Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. સો હેલો મિત્રો, આ છે એપિસોડ નંબર 19 ને જેમાં આપણે જોવાના છીએ એન્ટિટી અને એન્ટિટી સેટ. એન્ટિટી શું છે, એન્ટિટી સેટ શું છે, તો તે શું કામ કરે છે, બધું આપણે ડિટેલમાં જોવાના છીએ. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા જો પ્રીવિયસ એપિસોડ્સ નથી જોયા તો પ્લેલિસ્ટ એકવાર ચેક કરી લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો એન્ટિટી સ્ટાર્ટ કરતા પહેલા હું તમને નોર્મલી કહી દઉં કે એન્ટિટી શું હોય છે. સો એન્ટિટી એટલે કે ઓળખ, એટલે કે જો મારી એન્ટિટી હોય તો મારી કંઈક ઓળખ હોય અલગ અલગ વસ્તુથી. સો એન્ટિટી એટલે ડેટાબેઝમાં રહેલો ડેટા છે જેની આપણે ઓળખ કરીએ. તો એ વસ્તુ હું તમને અત્યારે ડીપમાં સમજાવીશ કે શું છે એન્ટિટી અને કઈ રીતે ડેટાબેઝમાં આપણે ઓળખી શકીએ એને. સો જોઈએ, એન્ટિટી એ રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ અથવા કન્સેપ્ટ છે જેને ડેટાબેઝમાં ડેટાબેઝ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય છે. એટલે કે ડેટાબેઝની અંદર તમે એક ડેટા નાખતા હો. હવે સમજો કે એક સ્ટુડન્ટનો તમે ડેટા નાખ્યો, તો ખાલી સ્ટુડન્ટનું નામ લખી દો, નો એનો મોબાઈલ નંબર, નો એનો એડ્રેસ હોય કે નો GR નંબર, નો રોલ નંબર કે કોઈ પણ એને આઈડી નો આપ્યું હોય, તો તમે સ્ટુડન્ટને કઈ રીતે વેરીફાઈ કરશો કે ભાઈ આપણો જ સ્ટુડન્ટ છે. તો ડેટાબેઝની અંદર એ સ્ટુડન્ટને ઓળખવા માટે અમુક એન્ટિટી આપેલી હોય, જેમ કે એનો ફોન નંબર પણ હોઈ શકે, એનો રોલ નંબર પણ હોઈ શકે, અથવા એના ઘરનું એડ્રેસ હોય. તો તમે એ રીતે સ્ટુડન્ટને ઓળખો છો. પણ એવું કાંઈ હોય જ નહીં તો એ શું કામનું, તો એને કહેવાય એન્ટિટી. એન્ટિટી ફિઝિકલ પણ હોઈ શકે, લોજિકલ પણ હોઈ શકે. હવે હું તમને કહું, ફિઝિકલ એન્ટિટી એટલે કે સ્ટુડન્ટનું આઈ કાર્ડ, અને લોજિકલ એન્ટિટી એટલે કે એનું કમ્પ્યુટરમાં જે એન્ટ્રી તમે પાડેલી હોય એ લોજિકલ કહેવાય. સો એન્ટિટી ડેટાબેઝ ટેબલ સાથે રિલેટેડ હોય છે. એટલે કે એન્ટિટી ડેટાબેઝ એમાં જો સ્ટુડન્ટનું નામ આપ્યું હોય ખાલી ડેટાબેઝમાં, અને સાઈડમાં તમને આઈનો ઓપ્શન દેખાતો હોય, હું ડ્રો કરીને તમને બતાવું. સમજો કે આ એક ટેબલની રો આપેલી છે, અહીંયા નંબર આપેલો છે 3, અહીંયા નામ આપેલું છે રામ, જે છે સ્ટુડન્ટનું નામ, રામ રાજુ ગમે લખી દો, પટેલ, રામ રાજુ પટેલ. અને અહીંયા સાઈડમાં આઈ જેવો ઓપ્શન આપ્યો છે. તો જ્યાં તમે ક્લિક કરો એટલે એક આખો ડેટાબેઝ હોય, જ્યાં સ્ટુડન્ટનો નંબર આવી જાય, નામ આવી જાય, એજ આવી જાય, કેટલી ઉંમરનો છે, મોબાઈલ નંબર આવી જાય, ઉભા રહ્યો, નંબર એટલું આવી જાય એનું. તો આ આખો એનો ડેટાબેઝ છે. ક્યાંથી આવ્યો? સો આ આઈ બટન ઉપર ક્લિક કર્યું, ત્યાંથી એનો આખો ડેટાબેઝ આવી ગયો. સો બધું હટાવીએ કદડો. સો આને કહેવાય એન્ટિટી, જે ડેટાબેઝથી અલગ હોય છે પણ એની સાથે જોડાયેલી હોય. એન્ટિટી યુનિક આઈડેન્ટિટી ધરાવે છે. યુનિક શું કામ? કેમ કે એક સ્ટુડન્ટનો એક રોલ નંબર હોય તો એની ક્લાસમાં યુનિક કહેવાય, એવો સેમ નંબર બીજા કોઈનો ન હોય. અથવા સ્ટુડન્ટનું નામ હોય, એક સ્કૂલમાં 1000 સ્ટુડન્ટ ભણે છે, તો ચાલો કોઈનું નામ સરખું હોય પણ અટક તો સરખી ન હોય ને, હાલો અટક સરખી હોય તો એના બાપાનું નામ અલગ હોય. હવે એ બધુંય સરખું હોય તો લાસ્ટમાં એનો જે આઈડી લીધું હોય, આધાર કાર્ડ લીધું હોય, એ અલગ હોય જ. તો ત્યાંથી એન્ટિટી અલગ પડે છે કે એની ઓળખાણ એક રીતે અલગ પડી ગઈ અહીંથી. કેમાંથી? તો આધાર કાર્ડના નંબર ઉપરથી. તો એન્ટિટીનું પણ એ જ કામ છે કે કોઈ પણ રીતે તમારી આઈડીને અલગ પાડશે. સો એક્ઝામ્પલ આપીએ તો સ્ટુડન્ટ છે, એમ્પ્લોય, કસ્ટમર, પ્રોડક્ટ, ઈચ એન્ટિટી રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ રિપ્રેઝેન્ટ કરે. એટલે કે સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ આઈડી હોય, એમ્પ્લોય હોય તો એમ્પ્લોય આઈડી હોય, એનું કસ્ટમર હોય તો કસ્ટમર આઈડી હોય, પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટનો નંબર હોય. તો એનાથી પ્રોડક્ટ અલગ પડે છે. હવે જોઈએ એન્ટિટી ઇન ડેટાબેઝ કે એમાં શું વર્ક કરે છે એન્ટિટી. એન્ટિટી ડેટાબેઝમાં ટેબલ તરીકે સ્ટોર થાય છે. જેમ મેં હમણાં તમને બતાવ્યું કે એક ટેબલ હતું, એની અંદર બીજા સ્ટુડન્ટનું નામ હતું, એનાથી એન્ટિટી અલગ પડી. પછી છે ઈચ એન્ટિટી રો રેકોર્ડ, તો એને રેકોર્ડ કહેવાય. જેમ કે હવે સમજો કે હું તમને અહીંયા દોરીને બતાવું કે આ એક ટેબલ છે, બરાબર. એને શું કીધું કે એન્ટિટી ડેટાબેઝમાં ટેબલ તરીકે સ્ટોર થાય. સો આ એક મોટો ડેટાબેઝ હતો, એમાંથી આ ટેબલ બન્યું બીજું, કે અહીંયા બધી ડિટેલ હતી, ખાલી સ્ટુડન્ટનું નામ ને એવું હતું. તો અહીંથી ક્લિક કરીને બીજા ડેટાબેઝમાં આવ્યા. ત્યાં શું કીધું? ઈચ એન્ટિટી રો એટલે આડી લાઈન. તો એ શું કહેવાય? તો એને કહેવાય રેકોર્ડ. કેમ? કારણ કે
ઈચ કોલમ એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ એટલે અહીંયા એસઆર નંબર હતો, અહીંયા સ્ટુડન્ટનું નામ હતું, અહીંયા એનો મોબાઈલ નંબર હતો, મોબાઈલ નંબર હતો, અહીંયા એડ્રેસ હતું. સો ઈચ રો એટલે આડી લાઈન, તો આડી લાઈનમાં સ્ટુડન્ટનો એસઆર નંબર, નેમ, મોબાઈલ નંબર ને એડ્રેસ બધું સ્ટોર થયું છે, તો એને કહેવાય રેકોર્ડ. અને એને શું કીધું, ઈચ કોલમ એટલે ઊભી લાઈન, તો એને કહેવાય એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ એટલે કે સ્ટુડન્ટનો મોબાઈલ નંબર, એનું નામ, એનું એડ્રેસ, તો એ એક એટ્રીબ્યુટ કહેવાય. એન્ટિટી સ્ટ્રક્ચર ડેટા ઓર્ગેનાઇઝ કરે છે. હવે તમે અહીંયા એકવાર જોવો ખાલી કે આને આખો ડેટા અહીંયા ઓર્ગેનાઇઝ કરી દીધો. એ ભલે બીજા ટેબલમાંથી ડેટા લાવ્યા હતા, પણ એક જગ્યાએ એને ઓર્ગેનાઇઝ કરીને આપ્યું. સ્ટુડન્ટનું નામે આપી દીધું, મોબાઈલ નંબર આપી દીધો અને એડ્રેસ એ આપી દીધું, તો અહીંયા ઓર્ગેનાઇઝ કર્યો કહેવાય ડેટા. સો આ તમને ખબર પડી ગઈ. હવે જોઈએ એન્ટિટી એટ્રીબ્યુટ, કે એટ્રીબ્યુટ શું હોય છે એન્ટિટીમાં. સો એટ્રીબ્યુટ એન્ટિટીની પ્રોપર્ટી દર્શાવે છે. જેમ કે હમણાં આપણે એક ટેબલ બનાવ્યું હતું, એની અંદર એની એન્ટિટી આપેલી હતી. જેમ કે હવે આ ટેબલ હતું, તમે જોયું હતું હમણાં. સો ટેબલની અંદર સ્ટુડન્ટનો નંબર આપેલો હતો, નેમ આપેલું હતું, પછી અહીંયા મોબાઈલ નંબર અને અહીંયા એડ્રેસ આપ્યું હતું. સો આ એક ટેબલ હતું જેમાં શું કીધું, એટ્રીબ્યુટ એન્ટિટીની પ્રોપર્ટી દર્શાવે. સો એન્ટિટી એટલે શું હતું, તો એ હતું સ્ટુડન્ટનું નામ, રોલ નંબર, મોબાઈલ નંબર, એડ્રેસ. પણ પ્રોપર્ટી એટલે, તો પ્રોપર્ટી એટલે આની અંદર જે વેલ્યુ નાખો ને તમે આ નામની અંદર, કે નામ છે એ એક એટ્રીબ્યુટમાં આવે, કે જેની અંદર તમે વેલ્યુ નાખી કે રામ. સો રામ છે એ વેલ્યુ છે અને વેલ્યુ એ જ પ્રોપર્ટી છે. એટ્રીબ્યુટ કોલમ તરીકે સ્ટોર થાય છે. હવે આ તમે જુઓ, આ નામ લખ્યું છે, નામ. સો ઈ એક કોલમમાં લખ્યું છે અને એક પ્રોપર્ટી છે, કે નામની પ્રોપર્ટી છે. એમ ન સમજે તો લાસ્ટમાં જો આ એડ્રેસ છે, તો એડ્રેસ એ કોલમની અંદર છે અને એક પ્રોપર્ટી છે કોલમની, જેની અંદર વેલ્યુ સ્ટોર થશે, કે જે છે એડ્રેસ. જે એડ્રેસ તમે લખશો એ એની વેલ્યુ છે. કોની? તો કોલમની, જે આ એડ્રેસ છે. સો એટ્રીબ્યુટ ડેટા ટાઈપ ધરાવે છે. ડેટા ટાઈપ મેં તમને કીધું હતું કે જ્યારે તમારે નંબર યુઝ કરવા હોય તો ત્યારે તમારે યુઝ કરવાનું ઇન્ટીજર. ત્યારબાદ હવે તમારે સમજો કે કોઈ કેરેક્ટર, ડિજિટ અથવા A to Z, ડિજિટની A to Z યુઝ કરવું છે, કોઈ પણ ABCD, તો ત્યાં આવશે વેર કેર. બરાબર, તો આ વસ્તુ યુઝ થશે. સો અહીંયા શું લખ્યું છે, એટ્રીબ્યુટ વેલ્યુ મિનિંગફુલ ડેટા આપે છે. જેમ કે આપણે જોયું, અહીંયા નામ આપ્યું હતું, અહીંયા મોબાઈલ નંબર, અહીંયા એડ્રેસ. સો એક મિનિંગ હતો આ વસ્તુ, કંઈ ગમે એ લખી નહોતું દીધું જેમ તેમ. તો આ વસ્તુ જોઈ લીધી. હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ ઓફ એન્ટિટી. એન્ટિટીનું ઇમ્પોર્ટન્સ શું છે. સો ડેટાબેઝ ડિઝાઇનનો બેઝ છે. જેમ કે એક મોટા ડેટાબેઝની અંદરથી તમે એક નાનો ડેટાબેઝ તૈયાર કરો છો, જેમાં બધી એન્ટિટીઓ, સ્ટુડન્ટનો ડેટા હોય. સો એ ડેટા શું કામનો, કે ભાઈ મેન સ્ટુડન્ટ હતો, જેને આપણે વેરીફાઈ કરવું હોય, કાંઈ પણ ઉપયોગ લેવો હોય ને ડેટાનો, તો એના માટે એક અલગથી ટેબલ હતું, કે જેથી ઓલું ટેબલ મોટું ભરચક ન થઈ જાય ને આમાંથી પ્રોપર ક્લિયર આપણે ડેટા જોઈ શકીએ, કે આ સ્ટુડન્ટનો ડેટા છે. સ્ટુડન્ટના ડેટાની અંદર મોબાઈલ નંબર, માર્ક્સ, એડ્રેસ બધું આપ્યું છે. તો એક સેપરેટ ડેટા થઈ ગયો. રિયલ વર્લ્ડ ડેટા મેપિંગ સરળ બને છે. એટલે કે આ વસ્તુ હું તમને અત્યારે મસ્ત રીતે સમજાવું. સમજો કે આ એક મોટો ડેટાબેઝ હતો, જેની અંદર 500 સ્ટુડન્ટ્સ હતા. હવે તમે એક સ્ટુડન્ટની ખાલી બધી ડિટેલ નાખવા જાઓ એટલે તમારો આટલો ડેટાબેઝ તો આમને ભરી જાય. આટલામાં કયા તમે 500 ડેટાબેઝ ભરી શકો આમ બધી ડિટેલ? તો અહીંયા શું થશે કે અહીંયા ડેટાબેઝ હશે, એની અંદર ખાલી સ્ટુડન્ટના નામ લખાય છે અને એક એરો આપ્યો છે, જેનાથી તમે ક્લિક કરો એટલે બીજા ડેટાબેઝમાં જાઓ. તો અહીંયા બધા સ્ટુડન્ટનું એવી રીતે નામ લખ્યું છે, એરો આપ્યો છે, નામ લખ્યું છે, એરો આપ્યો છે. સો અહીંયા શું થશે કે જ્યારે તમે એરો ઉપર ક્લિક કરો એટલે એક નવું ટેબલ ખોલશે, કે જ્યાં આ નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર બધું આપ્યું છે અહીંયા. બરાબર, આ થઈ ગઈ સ્ટુડન્ટની ડિટેલ. પણ શું થયું કે અહીંયા તમે જ્યારે ક્લિક કર્યું તો એક સ્ટુડન્ટનો પર્ટિક્યુલર ડેટા આવ્યો. પાછા અહીંયા ક્લિક કરો એટલે શું થશે, તો બધું ઇરેઝ થઈ જશે. આ કેમ આવ્યું હતું તેમ પાછું વયું જશે. આ ગયું ના ભાઈ, તું વયું જાય. સો અહીંયા બધું ઇરેઝ થઈ ગયું. સો ક્યારે થયું કે આની ઉપર ક્લિક કર્યું ત્યારે.
જ્યારે એરો હતો એને ક્લિક કર્યું તમે ત્યારે બધું વયું ગયું. સો આવી રીતે વર્ક કરે કે ભાઈ તમે 500 લોકોનો ડેટા એક ટેબલમાં ન સંભાળો તો કાંઈ નહીં, પણ એક મોટું ટેબલ છે તો એની અંદર ખાલી નામ લખો ને બાજુમાં એક એવું બટન આપી દો કે ભાઈ ત્યાંથી તમારે બધો ડેટા નીકળે બહાર, કે એક સ્ટુડન્ટના બટન ઉપર ક્લિક કર્યો તો એ સ્ટુડન્ટનો આખો ડેટા આવી ગયો બહાર. સો આવી રીતે એન્ટિટી કામ કરે, એટલે મેપિંગ કરી શકાય આપણે. પછી છે ડેટા સ્ટ્રક્ચર ફોર્મમાં સ્ટોર થાય, કે ડેટા સ્ટ્રક્ચર કે તમે પહેલા સ્ટુડન્ટનું નામ લીધું, મોબાઈલ નંબર, એડ્રેસ, માર્ક્સ એક સ્ટ્રક્ચરમાં લીધું, એની અંદર ડેટા નાખ્યો તમે અને એ ડેટાને તમે કેમાં સમાવેશ કર્યો તો સ્ટુડન્ટના નામની અંદર, કે જ્યારે કોઈ એના ઉપર ક્લિક કરે તો બધો ડેટા બહાર આવી જાય. ER ડાયાગ્રામ માટે અસેન્શિયલ છે. હવે ER ડાયાગ્રામ શું છે એ આપણે આગળ જોવાના જ છે, પણ તોય હું અત્યારે તમને સમજાવી દઉં છું. ER ડાયાગ્રામ એટલે કે હવે અહીંયા એક છે સ્ટુડન્ટ, કેમ આમ થઈશ, ઓકે આપણે કલર લઈ લઈએ, તો આ છે સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ હોય એની આઈડી તો હોય ને સ્કૂલમાં કંઈક, સો હું કહી શકું કે ભાઈ સ્ટુડન્ટની આઈડી છે, સ્ટુડન્ટનું નેમ છે, પછી સ્ટુડન્ટનું એડ્રેસ છે, એડ્રેસ, ત્યારબાદ હું એમ કહું કે સ્ટુડન્ટ છે એ રૂલને ફોલો કરે છે તો એના માટે રૂલ છે. ત્યારબાદ સ્ટુડન્ટ છે તો એ ફી ભરે છે તો એ ફી હારે જોડાયેલો હોય સ્કૂલમાં તો ફીઝ. ત્યારબાદ પછી હું એમ કહી શકું કે એ એડમિશન લે છે તો એડમિશન, એડમિશન સ્પેલિંગ જાતો કરજો, બહુ ધ્યાન ન દો. તો આને કહેવાય સ્ટુડન્ટની એન્ટિટીઝ. હવે ER ડાયાગ્રામમાં આવી રીતે તમારે શો કરવું પડશે કે જ્યારે ER ડાયાગ્રામ દોરો ત્યારે વચ્ચે વસ્તુનું નામ લખો, આજુબાજુ એની એન્ટિટી લખો. જો રિલેશન હોય તો કઈ રીતે, તો સ્ટુડન્ટ, પછી આ ડાયમંડ બટન અને ટીચર, ટીચર, અને આવી રીતે રિલેશન દર્શાવે આ ડાયમંડ બટન દોરીને. આ તો તું ER ડાયાગ્રામ. તો આ તમને ખબર પડી ગઈ. તો ER ડાયાગ્રામ આપણે આગળ શીખવાના જ છીએ, તો અત્યારે તમે આ વસ્તુ શીખી લો ધ્યાનથી. એન્ટિટી છે પછી ER ડાયાગ્રામમાં તમને કામ આવશે. સો એન્ટિટી સેટ હવે આપણે જોશું કે એન્ટિટી તો જોઈ પણ એન્ટિટીનો સેટ શું છે, તો એ વસ્તુ અત્યારે આપણે જોઈ જ છે પણ અત્યારે તમને ખ્યાલ નહીં આવ્યો હોય. એન્ટિટી સેટ એ સેમ એન્ટિટી ટાઈપના બધા એન્ટિટીઝનો કલેક્શન છે જે ડેટાબેઝમાં સ્ટોર થાય છે. હવે આ વસ્તુ હું એ થોડુંક પ્રેક્ટિકલ સમજાવું તમને, કે તમે અત્યારે જોયું કે આપણે એક ડેટાબેઝ બનાવ્યો, એની અંદર નંબર લખ્યો, એની અંદર નામ લખ્યું, પછી એની અંદર એડ્રેસ, બરાબર, અને એની અંદર આપણે લખ્યો ફોન નંબર. તો આટલી વસ્તુ લખી તો એક કલેક્શન થયો સેટનો. હવે એન્ટિટી એટલે કોઈ એક એન્ટિટી કે તમારી એક ઓળખ. તો પહેલા એક ઓળખ હતી તમારું નામ, પછી એક ઓળખ બેની એડ્રેસ, પછી ફોન નંબર, તો એક કરતાં વધારે એન્ટિટી. અને જ્યારે અમુક વસ્તુ ભેગી થાય તો એનું એક ગ્રુપ બને, સેટ બને. સો અહીંયા તમે જો આ જો ખાલી નામ હોત તો આને કહેવાત ખાલી એન્ટિટી. શું? એન્ટિટી. પણ હવે તમે જુઓ કે એન્ટિટી એ છે તો એમાં નામ છે, એડ્રેસ છે, પછી ફોન નંબર છે, તો આ એક ગ્રુપ બની ગયું. અને આ ગ્રુપ બને તો એને કહેવાય એન્ટિટી સેટ. હવે ખબર પડી કે એન્ટિટી સેટ શું થાય. સો એન્ટિટી સેટ રિયલ ડેટા રિપ્રેઝેન્ટ કરે છે. જેમ મેં તમને હમણાં બતાવ્યું કે નામ હતું, રોલ નંબર હતો, એડ્રેસ, મોબાઈલ નંબર, બધી વસ્તુ હતી સ્ટુડન્ટની, તો એક એને રિયલ ઇન્ફોર્મેશન આપી, કે લાગતી વળગતી ઇન્ફોર્મેશન હતી, કે કાંઈ ગમે એવી વસ્તુ લખી નહોતી દીધી એમને. ત્યારબાદ છે મલ્ટિપલ એન્ટિટીઝનો ગ્રુપ હોય છે. જેમ કે મેં તમને કીધું કે એક સ્ટુડન્ટની આઈડી કાઢો તો એમાં એક એનું અલગ ગ્રુપ હોય, મતલબમાં કે એક ટેબલ હતું તમારી પાસે. સો આ ટેબલ હતું, એની અંદર સ્ટુડન્ટનું નામ હતું અને અહીંયા એરો હતો. તો એરો ઉપર ક્લિક કર્યું એટલે એની એક અલગ એન્ટિટી ખુલી કે જેમાં નામ, સરનામું, મોબાઈલ નંબર હોય. પછી આ સ્ટુડન્ટ નંબર 2 હતો તો એના એરો ઉપર ક્લિક કર્યું તો એની એક અલગ એન્ટિટી ખુલી, એમાં એની ડિટેલ હતી બધી. પછી અહીંયા સ્ટુડન્ટ નંબર 3 છે તો એનો એરો ક્લિક કર્યો તો એની બીજી એક એન્ટિટી ખુલી, એમાં એની ડિટેલ હતી. તો આ વસ્તુ ખબર પડી તમને કે ઈચ સ્ટુડન્ટ હેવ ઈચ એન્ટિટી, કે બધા સ્ટુડન્ટ પાસે પોતાની એન્ટિટી છે, મલ્ટિપલ એન્ટિટીઝ છે. એક ટેબલમાં તમે કેટલી વસ્તુ સ્ટોર કરી તમને ખબર પડી. તમને એમ છે ખાલી નામ સ્ટોર કર્યું, પણ નામની બાજુમાં જે એરો આપ્યો તો એ ક્લિક કર્યો કેટલી એન્ટિટી ઓપન થઈ, એ મલ્ટિપલ એન્ટિટીઝ હતી. લોજિકલ ટેબલ તરીકે સમજાય છે કે એક ટેબલની અંદર ઘણી વસ્તુ આપણે સમાવેશ કરી છે અને સ્ટોર કરી છે, તો એક લોજિક છે આપણું
કે આની અંદર આપણે આટલું બધું સ્ટોર કરવાનું છે, તો કઈ રીતે સ્ટોર કર્યું, એરો ક્લિક કરો એટલે બધી ડિટેલ આવી જાય. તો એક એન્ટિટી સાથે મલ્ટિપલ એન્ટિટીઝને જોઈન કરી છે, એને કહેવાય મલ્ટિપલ એન્ટિટી સેટ. રન ટાઈમ ડેટા સ્ટોર કરે છે કે આપણે કોઈ પણ ડેટા અત્યારે એન્ટર કરીએ તો એને સ્ટોર કરી લે, ભલે એન્ટિટીની અંદર હોય, સાથે હોય, બહાર હોય, પણ એને કનેક્ટ કરે છે. સો આપણે એક એક્ઝામ્પલ જોઈએ, સ્ટુડન્ટ એન્ટિટી સેટ એક્ઝામ્પલ. એન્ટિટી સેટ, જો હવે મેં તમને હમણાં કીધું હતું કે જો એક એન્ટિટી હોય, જેમ કે આ રોલ નંબર છે 101, તો આને તમે ખાલી કહી શકો એન્ટિટી, બરાબર. સો આ એક એન્ટિટી છે, પણ હવે હું સાથે એમ લખું કે રવિ, સો આ થઈ ગયું એન્ટિટી સેટ. કારણ કે એક કરતાં વધારે એન્ટિટી હોય તો એને કહેવાય એન્ટિટી સેટ. હવે ખબર પડી. હજી જો હું આમાં 85 માર્ક્સ એડ કરી દઉં તો આ હજી થઈ ગઈ એન્ટિટી સેટ. પણ એની જગ્યાએ ખાલી હું અહીંયા એમ લખી દઉં 101, તો આને હું કહીશ એન્ટિટી. શું કહીશ? એન્ટિટી. અને અહીંયા હું ખાલી રવિ લખી દઉં, રવિ, તો આને કહેવાશે એન્ટિટી, બરાબર. પણ હું જો અહીંયા કંઈક બીજું એડ કર્યું, જો મેં 85 એડ કર્યું, તો આ થઈ જાય એન્ટિટી સેટ. ખબર પડી કે એન્ટિટી કોને કહેવાય, એન્ટિટી સેટ કોને કહેવાય. હવે જો ક્યારેક તમને કોઈ પૂછે કે એન્ટિટી એટલે કે કોઈ વ્યક્તિ વિશેની ખાલી એક સિંગલ ડિટેલ, એન્ટિટી સેટ એટલે કે એ વ્યક્તિ વિશેની બધી અલગ અલગ ડિટેલ્સ. ઓકે, સો આને કહેવાય એન્ટિટી સેટ. હવે જોઈએ કંઈ બીજું વધ્યું છે, તો આ કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ટિટી સેટ. સો એની વિશેષતાઓ જોઈએ આપણે. સેમ એટ્રીબ્યુટ ફોલો કરે, કે ભાઈ એકને એવું એટ્રીબ્યુટ આપ્યું હોય કે નામ તો નામ જ હોવું જોઈએ, એની જગ્યાએ મોબાઈલ નંબર નહીં હાલે. યુનિક એન્ટિટીઝ કન્ટેન્ટ કરે છે, કે યુનિક એન્ટિટી. જેમ કે હું તમને એમ કહું કે આધાર કાર્ડ નંબર છે, તો સ્ટુડન્ટનો આધાર કાર્ડ નંબર એક યુનિક એન્ટિટી છે એની. તો બધા સ્ટુડન્ટની એક એન્ટિટી હોય આધાર કાર્ડ નંબર નામની, તો બધાની અલગ હશે. ભલે પછી સેમ ક્લાસના હોય, અલગ ક્લાસના હોય, દુનિયામાં ભલે એના જેવા કેટલા હોય, પણ આધાર કાર્ડ એની યુનિક એન્ટિટી છે જે કોઈ પાસે નહીં હોય સેમ. ડેટાબેઝ ટેબલ તરીકે ઇમ્પ્લિમેન્ટ થાય છે. હવે મેં તમને કીધું કે ડેટાબેઝમાંથી આપણે કોઈ વસ્તુ બહાર કાઢીએ, મતલબમાં વર્ચ્યુઅલ ડેટાબેઝ બનાવીએ, તો સ્ટુડન્ટના નામ ઉપરથી આપણે એની બધી ડિટેલ કાઢી, તો ઇમ્પ્લિમેન્ટ થયું. સો ત્યારબાદ છે ડેટા ઓપરેશન્સ એન્ટિટી સેટ પર થાય. કે એન્ટિટી સેટ હોય, મેં તમને હમણાં બતાવ્યું, એક મિનિટ. સો આ ટેબલમાં તમે જોયું કે ભાઈ આ રોલ નંબર આવી ગયો, તો ઉભા રહ્યો, આ નંબર આવી ગયો, આ નામ આવી ગયું, અને અહીંયા આવી ગયું એડ્રેસ. સો એડ્રેસ આવી ગયું. સો વર્ક તમે ગમે તે કરશો શેના ઉપર? આના ઉપર જ કરવું પડશે તમારે. કેમ? કારણ કે જે મેઇન ડેટા છે એ બધો અહીંયા જ છે એન્ટિટીમાં, તો બધું વર્ક આના ઉપર કરશો તમે, એન્ટિટી સેટ ઉપર. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્સ ઓફ એન્ટિટી સેટ, એટલે કે એકચ્યુઅલ ડેટાબેઝ રિપ્રેઝેન્ટ કરે છે શેને? તો ડેટાને. કે અહીંયા બધો ડેટા આપેલો હોય, સો બધો ડેટા અહીંયા આપેલો હોય એને જ રિપ્રેઝેન્ટ કરશે. કે ટેબલને ખાલી આમ ખોખો દોરીને તો નહીં આપી દી. ત્યારબાદ છે ક્વેરી એક્ઝિક્યુશન એન્ટિટી સેટ ઉપર થાય છે. ગમે એ ક્વેરી નાખો, પણ થશે શેના ઉપર? કે કંઈક ડેટા હશે તો એ ક્વેરી કામની. સો અહીંયા ક્વેરી લખશો તો આ જે એન્ટિટી સેટનો આખો ટેબલ છે આવડો, એના ઉપર જ વર્ક કરવાની છે, કેમ કે ડેટા જ બધો એમાં છે. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ પોસિબલ બને, કે ભાઈ આ ટેબલ છે તો કંઈક અંદર નાખશો તો ખરા ને, અને અપડેટ કયા કરશો? કંઈક ભૂલ થઈ છે તો અપડેટ કરશો, અને એમ થયું કે ભાઈ હવે આપણે ડેટાબેઝ કાઢી નાખો તો ડિલીટ કરી દો. એટલું ઇઝી છે કામ. અને પ્રેક્ટિકલ ડેટાબેઝ વર્કિંગ સમજાય, એટલે કે ડેટાબેઝમાં પ્રેક્ટિકલ વર્ક છે આ, કે ડેટાબેઝમાં કોઈ ક્વેરી આપેલી છે તો એન્ટિટી સેટ ઉપરથી તમે એને પરફોર્મ કરો છો. સો આ હતું ઇમ્પોર્ટન્સ ઓફ એન્ટિટી સેટ. સો આપણે અત્યારે એન્ટિટી જોઈ, એન્ટિટી સેટ જોયો, એની ડેફિનેશન જોઈ, ઘણા બધા એક્ઝામ્પલ જોયા. સો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. જો ના સમજાયું હોય તો વિડીયોને કરો રિવાઇન્ડ અને ફરીથી એકવાર સમજી લ્યો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.